નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। ગુજરાત વિધાનસભામાં ભાજપ કોંગ્રેસ વચ્ચે દંગલ। ખેડૂત આત્મહત્યા મુદ્દે પ્રશ્નોત્તરી કાળમાં થઈ મારામારી। ભાજપ કોંગ્રેસના 2 ધારાસભ્યોને પહોંચી ઈજા। નલિયાકાંડના 5 આરોપીઓને ધકેલાયા જેલ હવાલે। રિમાન્ડ પૂર્ણ થયા બાદ કોર્ટમાં કરાયા હતા રજૂ। હાઈકોર્ટમાં 3 આરોપીઓએ જામીન અરજી ફગાવી। ભુજના આસિસ્ટન્ટ ટ્રાફિક સુપરિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા। કંડક્ટર વિરુદ્ધના કેસમાં ભલામણ માટે માંગ્યા હતા 8,000। લાંચ સ્વીકારતા ભુજ એસીબીએ રંગે હાથ ઝડપ્યા। ગાંધીધામ સેશન્સ કોર્ટે આપ્યો ધાક બેસાડતો ચુકાદો। 7 વર્ષે આરોપીને ફટકારાઈ 7 વર્ષની સજા। પત્નીને ત્રાસ આપીને મરવા માટે કરી હતી મજબૂર। ગુજરાત વિધાનસભામાં આજે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે દંગલ સર્જાતા ગુજરાતની વિધાનસભાને ઐતિહાસિક લૂણો લાગ્યો છે। ગૃહમાં ગુંડાગર્દીને કારણે ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ ઉપરથી પ્રજાજનોનો વિશ્વાસ ઉઠતો જાય છે। વિધાનસભામાં આજે સવારના સેશનમાં કોંગ્રેસના પરેશ ધાનાણીએ ખેડૂતોના આપઘાતના બનાવો વધ્યા હોવાના મુદ્દે ચર્ચા કરી હતી। ભાજપ સરકારમાં ખેડૂતોની આત્મહત્યાનું પ્રમાણ વધ્યું હોવાના આરોપ સાથે પ્રશ્નોત્તરી દરમિયાન ભાજપના કૃષિ પ્રધાન ચીમનભાઈ સાપરિયા જવાબ આપતા હતા ત્યારે પરેશ ધાનાણી અને બળદેવજી ઠાકોર દ્વારા ચીમન સાપરિયા પાસેથી કાગળો ઝૂંટવી લેવાયા હતા અને ત્યારબાદ વિધાનસભામાં મારામારી અને ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા, જેમાં 2 ધારાસભ્યોને ઈજા પણ થઈ હતી। સરકારે આજની ઘટનાને કલંકરૂપ ગણાવી હતી તેમજ કોંગ્રેસ કહ્યું હતું કે ભાજપના ધારાસભ્યોએ ગાળો આપી હતી। વિધાનસભાના સ્પીકરે કોંગ્રેસના 2 ધારાસભ્યો પરેશ ધાનાણી અને બળદેવજી ઠાકોરને સત્રની સમાપ્તિ સુધી સસ્પેન્ડ કર્યા હતા। વિધાનસભામાં થયેલી ધક્કાધૂમીમાં ભાજપના ધારાસભ્ય નિર્મલાબેન વાઘવાણીને હાથમાં ઈજા પહોંચી હતી તો બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના પગમાં ઈજા પહોંચી હતી। ભાજપના ધારાસભ્ય નિર્મલાબેન વાઘવાણીએ કહ્યું હતું કે હું તો વિધાનસભાની રોમાં ઊભી હતી ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે મને ધક્કો માર્યો હતો ત્યારે હું હતપ્રભ થઈને પડી ગઈ હતી અને મને હાથમાં વાગ્યું હતું। ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા જે હુમલો કરાયો છે તે કલંકરૂપ ઘટના છે, તેને અમે વખોડીએ છીએ। કોંગ્રેસ પાસે વિરોધ કરવાના કોઈ મુદ્દા નથી જેથી તેઓ મીડિયામાં ચમકવા માટે આવા ગતકડા કરે છે। તો વિપક્ષના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ભાજપના ધારાસભ્યોએ પરેશ ધાનાણીને ગાળો આપી પછી કોંગ્રેસના ધારાસભ્યોએ જવાબ આપ્યો હતો। પ્રફુલ્લ પાનસુરિયા અને કાંતિ અમૃતિયા દ્વારા વિધાનસભામાં અપશબ્દોનું ઉચ્ચારણ કરાયું હતું। ભાજપ ખેડૂતોના આપઘાતના પ્રશ્નોનો જવાબ ન આપી શકી માટે તેમણે મનગઢ ઘટના ઊભી કરી છે। કોંગ્રેસના ધારાસભ્યોએ કોઈ પણ મહિલા ધારાસભ્ય પર હુમલો કર્યો નથી તેવું તેમણે ઉમેર્યું હતું। બનાવો બન્યા છે। આજે સવારે પ્રશ્નોત્તરી દરમિયાન કોંગ્રેસના અમરેલીના ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી તરફથી પ્રશ્નોત્તરી કરવામાં આવી રહેલી હતી। એમણે લગભગ 10 થી 12 મિનિટ સુધી એક લાંબો પ્રશ્ન રજૂ કર્યો અને 5 મિનિટમાં પ્રશ્નોત્તરી પૂર્ણ કરવાની હોય એક વિષયની, એના બદલે 12 મિનિટ સુધી સતત પ્રશ્નોત્તરી કરી છતાં પણ સરકાર પક્ષે ધીરજ રાખી, માનનીય અધ્યક્ષશ્રીએ પણ ધીરજ રાખી અને એમનો પ્રશ્ન પૂરો થયા પછી કૃષિ મંત્રી શ્રી ચીમનભાઈ સાપરિયા જવાબ આપવા માટે ઊભા થયા। એ જ વખતે પરેશ ધાનાણી અને કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોર એકદમ દોડતા આવી ચીમનભાઈ સાપરિયા જે મંત્રીશ્રી જવાબ આપતા હતા એમની પાસે જઈ અને એમના હાથમાંથી કાગળો ઝૂંટવી લેવાનો અને શક્ય છે કે એમના ઉપર હુમલો કરવાનો પણ એક ગંભીર પ્રકારનો અશોભનીય પ્રયત્ન કર્યો અને એના કારણે વિધાનસભામાં ખૂબ મોટો ઘોંઘાટ સર્જાયો। So just unexpectedly standing and he came running and એને મને બહુ હિટ કર્યું અને પછી આગળ પણ બીજા ધારાસભ્યોને હિટ करता गया। 2 एमएलए थे जिन्होंने विभत्स शब्द प्रयोग करके, महिलाएं हमारी एमएलए है, बीजेपी की भी एमएलए बहनें हैं हमारी, इनकी उपस्थिति में ऐसे विभत्स शब्द प्रयोग करना वो भी मैं कंडेम करता हूँ, ठीक नहीं है।
इसके विरोध में हमारे सभ्य जो एग्रेसिव होकर सरकार के सामने हुए, सबको इसमें जो 2 मेंबर पूरे सत्र के लिए निकाले हैं, हम इनको ठीक है, मेजोरिटी इनकी है, इनका रिजोल्यूशन था, प्रस्ताव था, अध्यक्ष श्री ने उसके ऊपर ओके कर दिया, ठीक है, इनके लिए इनको भी निकाले। हाउस में हमारा बोलना बंद करेंगे, गुजरात की जनता के बीच बीजेपी हमारा बोलना बंद नहीं कर सकती। डे विल कम की गुजरात की जनता बीजेपी को बोलती बंद कर देगी, ऐसा गुजरात की जनता के ऊपर हमको भरोसा। ભુજ એસટી નિગમમાં આસિસ્ટન્ટ ટ્રાફિક સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા અબ્દુલ ગની ઇસ્માઇલ ખલીફા લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથ ઝડપાઈ ગયો હતો। ટિકિટ નહીં આપીને નાણાં ચાઉં કરી ગયાના કેસમાં એટીએસ દ્વારા 8,000ની લાંચ માંગવામાં આવી હતી, પરંતુ ફરિયાદી કંડક્ટરે જાગૃતિ દર્શાવીને એસીબીને જાણ કરતા એસીબીએ છટકું ગોઠવીને સફળ ટ્રેપ કરી હતી। ટિકિટ નહીં આપીને નાણાં ચાઉં કરી જવાના એક કેસમાં મુન્દ્રા ડેપોના કંડક્ટર સુનિલ રાઘવજી મકવાણા પાસે 8,000 રૂપિયાની લાંચ આસિસ્ટન્ટ ટ્રાફિક સુપ્રિન્ટેન્ડન્ટે માંગી હતી। નાણાં લઈ તેને ભુજની મંગલમ હોટલ નજીક આવેલી એક ચાની હોટલ પર બપોરે 2 વાગ્યે ફરિયાદીને બોલાવ્યો હતો, જ્યાં લાંચની રકમ સ્વીકારતા એસીબીએ તેને રંગે હાથ ઝડપી લીધો હતો। ફરિયાદી સુનિલ મકવાણા સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન અબ્દુલ ગની ખલીફાના હાથે ઝડપાઈ ગયો હતો, જેમાં કંડક્ટર સુનિલે 7 પ્રવાસીઓને ટિકિટ નહીં આપી ભાડાના પૈસા ચાઉં કર્યા હતા, ત્યારે તેના પર કેસ થયો હતો, જેમાં માફી આપવા માટે વિભાગીય નિયામકને ભલામણ કરવા ખલીફાએ 8,000ની માંગ કરી હતી। કંડક્ટર સુનિલ મકવાણાએ આ અંગે એસીબી ફિલ્ડ ભુજ યુનિટના પીઆઈ બીએસ સુથારનો સંપર્ક કરી ફરિયાદ આપતા આજે બપોરે અબ્દુલ ગનીને લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો। ત્યારે નોટબંધી બાદ કચ્છમાં વધુ એક લાંચનો કેસ આજે થયો હતો। આમ બનાવ એવો છે કે આ કામના જે ફરિયાદી છે ગઈકાલે અમારી પાસે આવેલા અને એમની ફરિયાદ જાહેર કરેલી। એ ફરિયાદ જાહેર કરીને એમની પાસેથી એસટીના એટીએસ આસિસ્ટન્ટ ટ્રાફિક સુપ્રિન્ટેન્ડન્ટે લાંચ માગી છે એવું જણાવેલું। તેથી આજ રોજ એનું છટકું ગોઠવેલું। છટકું ગોઠવીને એ પોતે જાહેર રોડ ઉપર મંગલમ હોટલ પાસે 8,000 રૂપિયા સ્વીકારતા પકડાઈ ગયા છે। આમાં કંડક્ટર ફરિયાદી કંડક્ટર છે અને એને પોતાના ઉપર એફસી કેસ થયેલા હોય છે, એટલે કે ફેર કલેક્ટ, એટલે જેના પેસેન્જરોના પૈસા લઈને ટિકિટ ના આપી હોય એવા કેસ હોય છે એની ઉપર। એ કેસ જે કંડક્ટરના છે એ ચલાવવામાં એને મદદરૂપ થઈને એને એમાં ઓછી સજા થાય અથવા તો માફી મળી જાય એના માટે ભલામણ કરવાના અવેજીમાં 8,000 રૂપિયાની લાંચ માંગેલી હતી। નલિયા સામૂહિક દુષ્કર્મ કાંડમાં 5 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા તમામ આરોપીઓને નલિયા કોર્ટમાં રજૂ કરાયા હતા। ગઈકાલે પણ 3 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા તેમને પાલારા જેલ હવાલે કરાયા હતા, જ્યારે આજે વધુ 5 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા તેમને પણ જેલ હવાલે કરાયા છે, જેમાં દુષ્કર્મ કાંડના મુખ્ય સૂત્રધાર શાંતિલાલ સોલંકી, ભરત ચૌહાણ, વસંત ભાનુશાલી, ગોવિંદ પારુમલાણી અને અજીત રામવાણીના આજે રિમાન્ડ પૂર્ણ થયા હતા। એસઆઈટીના વડા દ્વારા આરોપીઓના વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે વિશેષ રિમાન્ડ અરજી નામંજૂર કરીને તમામ આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો। આ કેસમાં પીડિતાએ ફરિયાદમાં 9 આરોપીઓના નામ આપ્યો હતો, જેમાંથી પોલીસ દ્વારા 8 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે આ કેસમાં હજુ પણ એક આરોપી વિપુલ ઠક્કર પોલીસ માટે એક કોયડો બની ગયો છે। વિપુલ ઠક્કરની ક્યારે ધરપકડ થશે તે પણ એક મોટો સવાલ બની રહ્યો છે। ત્યારે હવે આ કેસમાં 8 આરોપીઓને જેલ હવાલે કર્યા બાદ આ કેસનો અંત આવી રહ્યો હોય તેવું હાલ જણાઈ રહ્યું છે, પણ વિપુલ ઠક્કરની ધરપકડ થયા બાદ નવા ખુલાસા થાય છે કે કેમ તે જોવાનું છે। તો બીજી તરફ આ કેસમાં સંડોવાયેલા 4 આરોપીઓએ હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી, પરંતુ હાઈકોર્ટે કેસની તપાસ ચાલી રહી હોવાથી જામીન અરજી ફગાવી દીધી હતી। વિનોદ ભિંડે, શાંતિલાલ સોલંકી, ચેતન ભિંડે અને ભરત દરજીએ હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી। નલિયાના બહુચર્ચિત દુષ્કર્મ કાંડના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા છે, પરંતુ હવે પીડિતા અને તેના પૂર્વ પતિ આમને સામને આવી ગયા છે। પીડિતાના પૂર્વ પતિએ વધુ એક ફરિયાદ પીડિતા વિરુદ્ધ નોંધાવી છે, જેમાં 1.25 લાખની રોકડ રકમ તથા દાગીના લઈને પીડિતાએ તેનો વિશ્વાસઘાત કરીને છૂટાછેડા લીધા હોવાની ફરિયાદ કોઠારા પોલીસ મથકમાં પીડિતાના પૂર્વ પતિ કલ્પેશ મોમાયાએ નોંધાવી છે।
અગાઉ પીડિતાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેના પૂર્વ પતિને કલ્પેશ મોમાયાને નગ્ન કરીને એલસીબી કચેરી સુધી ઢસડી જવાની ધમકી આપી હતી, જેથી કલ્પેશ મોમાયાની છબી ખરડાતા તેને પોલીસ ફરિયાદ દાખલ કરવા અરજી કરી હતી. ત્યારબાદ પીડિતાએ પણ તેના પૂર્વ પતિ વિરુદ્ધ જાનથી મારી નાખવાની ધમકી મળતા તેણે પણ નલિયા કોર્ટમાં તેના પૂર્વ પતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા અરજી કરી હતી અને કોર્ટે જખૌ પીએસઆઈને આ અંગે તપાસ કરીને રિપોર્ટ સુપરત કરવા આદેશ કર્યો હતો. ત્યારે આજે ફરી એક વખત પીડિતાના પૂર્વ પતિએ છૂટાછેડા અને વિશ્વાસઘાત કરવા બદલ પીડિતા વિરુદ્ધ કોઠારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. નલિયા કાંડ મુદ્દે ભાજપના નેતાઓના નામ ખુલતા કોંગ્રેસ હરકતમાં આવી હતી અને સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ નલિયાથી ગાંધીનગર સુધીની બેટી બચાવો યાત્રા કોંગ્રેસ દ્વારા કરાઈ હતી, પરંતુ બજેટ સત્રમાં કોંગ્રેસ અને ભાજપ સેટિંગ થઈ હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીના ગુજરાતના મહિલા નેતા વંદનાબેન પટેલે અમદાવાદમાં પત્રકાર પરિષદમાં કર્યો હતો. સરકાર દ્વારા ન્યાયિક તપાસની ખાતરી અપાયા બાદ કોંગ્રેસ ભાજપના ખોળામાં બેસી ગયા હોવાની વાત પણ તેમણે કરી હતી. નલિયા કાંડ બાબતે હવે શું ખરા અર્થમાં તેની તપાસ થશે કે કેમ તેવા સવાલો પણ ઉઠાવ્યા હતા. નલિયા કાંડ મુદ્દે વેચાઈ ચૂકી છે અને સુરક્ષાના અતિ સંવેદનશીલ મુદ્દે પણ જે પ્રકારે ગઈકાલે વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓનું સેટિંગ થયું છે, એમાં મારે ખાસ સવાલ કરવો છે કે શંકરભાઈ વાઘેલાએ હમણાં જ કહ્યું હતું કે ભાજપના નેતાઓની 1 ડઝન કરતાં પણ વધારે સેક્સ વિડીયો મારી પાસે છે. ગઈકાલે વિધાનસભાની અંદર મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ મુદ્દે ન્યાયિક તપાસ કરવાની વાત કરતાની સાથે જ 2 દિવસ પહેલા ધમપછાડા કરતી કોંગ્રેસે ભાજપ સાથે જે સેટિંગ કરી લીધું છે અને એ સેટિંગ કયા પ્રકારનું થયું છે એ જનતા સમક્ષ વાત રજૂ કરે. આજે મહિલાઓની સુરક્ષાના મુદ્દે જો આ પ્રકારની વાત ભાજપ અને કોંગ્રેસના નેતાઓ કરતા હોય, ગુજરાતની જનતા જાણે છે કે છેલ્લા 20 વર્ષથી આ જ નેતાઓ પોતાના અંદરના લાભ માટે કે પોતાના સ્વાર્થ માટે સેટિંગ કરી અને ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે, ગુજરાતની જનતાને રંજાડી રહ્યા છે. ચાહે તે પાટીદાર અનામત આંદોલનની વાત હોય, દલિતનો મુદ્દો હોય કે હમણાં જ આપણે સૌએ ગઈકાલના મુદ્દા પર જોયું જે રીતે નલિયાકાંડ, તો નલિયાકાંડની અંદર પણ 35 થી 40 મહિલાઓના ફ્યુચરનો લાઈફનો સવાલ છે. તો આ તમામ માટે કયા પ્રકારનું સેટિંગ થયું છે? શું કોઈ નિવૃત્ત જજની રચના નીચે ન્યાયિક તપાસ થશે કે કેમ? કયા પ્રકારના સેટિંગમાં કોંગ્રેસ એમને ત્યાં ગઈકાલે વિરોધ પક્ષના નેતાશ્રીએ એમને સમર્થન આપ્યું છે? રમણલાલ વોરાએ આ બાબતની ખાતરી લીધી છે કે હવે પછી કોંગ્રેસ આ મુદ્દે ગૃહની અંદર હોબાળો નહીં કરે. તો મારે શંકરસિંહ વાઘેલાને કહેવું છે કે કઈ રીતે તમે સેટિંગ કર્યું છે? જનતા સમક્ષ તમામ વાત ખુલ્લી કરો. શા માટે 2 દિવસ પહેલા કોંગ્રેસે આટલા બધા ધમપછાડા કર્યા હતા? 7 વર્ષ જૂના કેસમાં ગાંધીધામ અધિક સેશન્સ કોર્ટે ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે અને આરોપીને 7 વર્ષની કેદનો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. વર્ષ 2010માં ગાંધીધામના ગાયત્રીનગરમાં રહેતી હિનાબેન ચેતન શ્રીમાળી ગંભીર રીતે દાઝી ગયેલ હતી અને તેને સારવાર માટે આદિપુરની રામબાગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં મામલતદારની હાજરીમાં હિનાબેને જુબાની આપી હતી કે તેના પતિ ચેતન પરસોત્તમ શ્રીમાળી તથા સાસુ જમનાબેન વિરુદ્ધ શારીરિક ત્રાસ આપવામાં આવતો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ સારવાર દરમિયાન હિનાબેનનું મૃત્યુ થતાં 306ની કલમનો ઉમેરો થયો હતો, જે બાબતે નામદાર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી અને ગાંધીધામના 3જા અધિક સેશન્સ જજ DR ભટ્ટની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો, જેમાં પત્નીની હત્યાના પ્રયાસમાં 5 વર્ષની સજા તથા 2000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. તો પત્નીને શારીરિક ત્રાસ આપવાના કેસમાં આરોપીને 2 વર્ષની સજા તથા 2000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. જો દંડ ન ભરે તો બંને કેસમાં વધુ 6 માસની સજાનો ચુકાદો ગાંધીધામ અધિક સેશન્સ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. બંદરીય શહેર માંડવીના ભીડ વિસ્તારમાંથી પોલીસે 25,000ના શરાબના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર માંડવી તાલુકાના પીઆઈને મળેલી બાતમીના આધારે પોલીસ દ્વારા શ્રદ્ધા ગેસ્ટ હાઉસ પાછળ આવેલા તાલપત્રીના ગોડાઉનમાં છાપો માર્યો હતો અને રેડ દરમિયાન માંડવી પોલીસે 33 વિદેશી શરાબના બોટલ તથા 80 દારૂના ક્વાર્ટરિયા સહિત 25,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તો આરોપી મનુસિંહ ભૂપસિંહ લુહાર મૂળ MP
એમપીનો હોવાનું જણાવ્યું હતું અને માંડવીમાં સંતોષ ભેલવાડા પાસે નોકરી કરતો હોવાની કેફિયત આપી હતી. પોલીસ આરોપીની વધુ પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે આ દારૂનો જથ્થો રજાક અજીર મીર વલ્લભવાડીવાળાને આપવાનો હોવાનું જણાવ્યું હતું. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. ગઈકાલે રેડ દરમિયાન ભીડ ચોક મધ્યે આવેલ તાલપત્રીની જે ગોદામ છે એની બાજુમાં આરોપી એની પોતાની ઓરડીમાં મુદ્દામાલ રાખેલો હતો અને તપાસ રેડ દરમિયાન 25,200નો મુદ્દામાલ કબજે કરેલ છે. આરોપી અટક કરેલ છે અને આરોપી છે મૂળ એમપીનો છે અને જે ભીડ ચોકમાં આવેલ સંતોષ ભેળવાડાને ત્યાં લગભગ છેલ્લા 5 વર્ષથી કામ કરતો હતો. ટોટલ અલગ અલગ કંપનીની બ્રાન્ડ છે એમાંથીને જે રોયલ વિસ્કીની છે એ 33 બોટલ છે અને બીજા કોટરિયા છે એ 80 બોટલ છે. કેટલા ટાઈમથી બેન આનું શું નામ છે? નામ મનુસિંહ ભૂપસિંહ લુહાર છે, 24 વર્ષ ઉંમર. યુપીની ચૂંટણીમાં કચ્છના જંગલી ગધેડા ઉર્ફે ઘુડખરને લઈને ચાલતા ઘમાસણ વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અખિલેશ યાદવની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે અખિલેશ યાદવને હવે ગુજરાતના ગધેડાઓથી પણ બીક લાગે છે. चुनाव में आरोप प्रत्यारोप होते हैं, अपने विरोधियों की आलोचना होती है, तीखे से तीखी आलोचना होती है, बहुत स्वाभाविक भी है और हम भी ऐसी हर आलोचना को उतने ही प्यार से लेते हैं. लेकिन मैं हैरान हूं अखिलेश जी, मोदी पे हमला करो समझ सकता हूं, भाजपा पे हमला करो समझ सकता हूं, लेकिन बेचारे गधे के ऊपर आपको गधे का भी डर लगने लग गया क्या? अरे वो तो सैकड़ों किलोमीटर दूर है, आप इतने घबराते काहे हो? और मैं हैरान हूं, ये आपकी जातिवादी मानसिकता, ऊंच नीच का भाव देखने वाली मानसिकता, ये पशु में भी ऊंच और नीच का भाव देखने लग गई. गधा आपको इतना बुरा लगने लग गया? बहुत स्वाभाविक है. आपकी सरकार तो इतनी एफिशिएंट है कि किसी की भैंस खो जाए तो पूरी सरकार खोजने के लिए लग जाती है जी. यही तो आपकी सरकार की पहचान है. अखिलेश जी के अज्ञान के संबंध में तो मैं क्या कहूं, लेकिन अच्छा होता कि जिनको आपने गले लगाया है उनको भी जरा गौर से देखते, उनको भी जरा समझने का प्रयास करते. आपको पता होना चाहिए, जिनको आपने गले लगाया है उनकी जब सरकार थी, यूपीए की सरकार थी, जिनके गले लग करके आप लोगों से वोट मांग रहे हो, उस यूपीए सरकार ने 2013 में इसी गधों का पोस्टल स्टैंप निकाला था. यूपीए सरकार ने इन्हीं गुजरात के गधों का डाक टिकट निकाला था. अखिलेश जी, वो गधा कितना होनहार होगा, वो गधा कितना महत्वपूर्ण होगा, ये अब आपको समझ में आ गया होगा. મહારાષ્ટ્રની વિવિધ નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં ચૂંટણી યોજાઈ હતી, જેનું આજે પરિણામ જાહેર થતાં કहीं ખુશી કहीं ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો. જેમાં મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 5 કચ્છીઓ કોર્પોરેટ તરીકે ચૂંટાઈ આવ્યા છે.
બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 227 લોકોમાંથી શિવસેનાએ 84 બેઠકો આંચકી લીધી છે, તો ભાજપને ફાળે 81 સીટ આવી હતી. છતાંય કોઈપણ પક્ષને બહુમતી મળી નથી. તો કોંગ્રેસને 31 બેઠકો, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને 9 બેઠકો, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાને 7 બેઠકો તેમજ અન્ય પક્ષો અને અપક્ષોને 14 બેઠકો મળી છે. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કચ્છી અને ગુજરાતીઓના વર્ચસ્વવાળી મુલુંડની 6 બેઠકો પર ભાજપનો દબદબો જોવા મળ્યો હતો. કાંદિવલી, બોરીવલી અને મલાડમાં પણ ભાજપના ઉમેદવારોની જીત થઈ હતી. મુંબઈમાં ચૂંટાયેલા કચ્છીઓમાં મૂળજીભાઈ પટેલ અને કેસરબેન મૂળજીભાઈ પટેલ ભાજપમાંથી જીત્યા હતા, તો 8 નંબરના વોર્ડમાંથી પણ બીજેપીના હરીશ છેડાએ જીત મેળવી હતી, તો કોંગ્રેસના ઉમેદવાર પ્રવીણ છેડાની હાર થઈ હતી. કચ્છના કુલ 5 સભ્યો મુંબઈમાં જીત્યા હતા, તો ગુજરાતી ઉમેદવારોમાં કિરીટ સોમૈયા, નીલ સોમૈયા તેમજ મનોજ કોટક અને રામ બારોટનો વિજય થયો હતો. મહારાષ્ટ્રમાં નગર નિગમોની ચૂંટણીમાં ભાજપે કેસરીઓ કરતા ભારતીય જનતા પાર્ટીમાં વિજયોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રમાં ભાજપે વિજય પતાકા ફરકાવીને અન્ય 5 રાજ્યોમાં પણ કેસરીઓ લહેરાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મહારાષ્ટ્રના નગર નિગમોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને પણ મોટી સફળતા મળી છે. ચૂંટણીમાં આવેલા પરિણામોમાં ભાજપે ભવ્ય વિજય મેળવતા કચ્છ જિલ્લા ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ભાજપ દ્વારા આ પ્રસંગે એવો દાવો કરાયો હતો કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં થયેલી કામગીરીથી લોકોને ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે. સાથે 5 રાજ્યના પરિણામોમાં પણ તેની અસર દેખાશે તેવી આશા ભારતીય જનતા પાર્ટી દ્વારા વ્યક્ત કરાઈ છે. આજે આવેલા પરિણામોને પગલે ભાજપના કચ્છ જિલ્લા મધ્યસ્થ કાર્યાલય ખાતે ઉજવણી કરાઈ હતી, જેમાં ફટાકડા ફોડીને એકબીજાને મીઠાઈ ખવડાવીને વિજયોત્સવ મનાવાયો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયતના અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરિયા, જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, નગરપતિ અશોક હાથી, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ રાહુલ ગોર, શહેર ભાજપ પ્રમુખ નવીન લાલન, ઘનશ્યામ ઠક્કર સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જે એક સ્વપ્ન છે કોંગ્રેસ મુક્ત ભારત, એવી જ રીતે આજે મહારાષ્ટ્રમાં નગર પંચાયતોના ચૂંટણીના રિઝલ્ટમાં સમગ્ર મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીનો એક જ્વલંત વિજય થયો છે. ત્યારે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર કચ્છમાં આ વિજય ઉત્સવ ઉજવવામાં આવ્યો છે. માણિયા નજીક નર્મદાની લાઇનમાં ભંગાણ પડતા હજુ 2 દિવસ સુધી કચ્છને નર્મદાનું પીવાનું પાણી નહીં મળે. તેવામાં ભુજ શહેરની પાણી વિતરણ વ્યવસ્થા ઠપ થઈ જતા લોકોને મુશ્કેલીઓ વેઠવી પડે છે. ટેન્કર મારફતે પણ પાણી પહોંચાડવામાં સુધરાઈ હાંફી ગઈ છે, ત્યારે પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. કચ્છમાં આવતા નર્મદાના પીવાના પાણીમાંથી ભુજ શહેરને 20 mld જેટલું પાણી મળે છે, જેમાં પાઇપલાઇન વાટે 14 mld અને એરવાલ્વમાંથી 6 mldના જથ્થા સાથે શહેરને પાણી પૂરું પાડવામાં આવે છે. શહેરમાં પાણીની કુલ ખપત 40 mld જેટલી છે, જેમાંથી 20 mld પાણી નર્મદાનું મળે છે. બાકીનું પાણી સ્થાનિક સોર્સમાંથી પૂરું પાડવામાં આવે છે. હાલ નર્મદાના પાણીના કાપ વચ્ચે સ્થાનિક 24 થી 45 બોરમાંથી 12 mld જેટલું પાણી મેળવીને પહોંચાડવામાં આવે છે, જેમાં અડધું પાણી તબક્કા પ્રમાણે જુદા જુદા વિસ્તારોને અપાય છે અને વધારાના ટેન્કર દોડાવીને પાણી પૂરું પાડવામાં આવે છે. છેલ્લા 2 દિવસથી પાણી ન મળવાને કારણે લોકો ભીંસમાં મુકાયા છે. નગરપાલિકામાં ટેન્કર નોંધાવનારને પણ 4-5 દિવસ બાદ નંબર આવશે તેવું જણાવી દેવાય છે. જાણકારી મુજબ નોંધાયેલા ટેન્કરોની સંખ્યા 1000થી વધી ગઈ છે, પરંતુ ભુજના કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજાએ 300 જેટલા ટેન્કર પહોંચાડવાના પેન્ડિંગ હોવાનું કબૂલ્યું હતું. પાણીના કાપ વચ્ચે ટેન્કર મારફતે પણ પાણી પહોંચતું કરવામાં સુધરાઈનું તંત્ર હાંફી ગયું છે, ત્યારે લોકોને નાછૂટકે ખાનગી ટેન્કરો મંગાવવા પડે છે. ખાનગી ટેન્કરના 300 થી 400 રૂપિયા લોકોને ખર્ચવા પડે છે. ભુજની પાણી વિતરણ વ્યવસ્થા ખાડે જતા લોકોને પાણી વેરો ભરવાની સાથે વધારાનો ટેન્કરનો ચાર્જ પણ ભોગવવો પડે છે. જિલ્લાના છેવાડે આવેલા લખપત તાલુકામાં આરોગ્યની સેવા ખાડે ગઈ હોય તેવું લાગી રહ્યું છે. તેમાંય દયાપરના તબીબે ગર્ભવતી મહિલા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ તંત્ર પરથી લોકોનો વિશ્વાસ ઉઠી ગયો છે. તેવામાં આરોગ્ય ખાતા દ્વારા છેવાડાના વિસ્તારોમાં કાર્યરત પ્રાથમિક સારવાર કેન્દ્રોની સુવિધા સુદૃઢ બને તેવા પ્રયાસો હાથ ધરાયા છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પી પાંડેની સૂચનાને પગલે જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર અરુણકુમાર કુર્મી દ્વારા સુપરવિઝન કરવામાં આવ્યું હતું,
જેમાં લખપત તાલુકાના નારાયણ સરોવર, માતાના મઢ, બરંદા અને ગડુલીમાં આવેલા પીએચસીની મુલાકાત તેમણે લીધી હતી. તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર કપૂર સહિતના તમામ પીએચસીના એમઓ સાથે બેઠક યોજાઈ હતી. સાથે જ દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. છેવાડાના આ ચારેય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં સ્ટાફની ઘટ હોવાનો મોટો પ્રશ્ન છે. જે સ્ટાફ હાજર છે તેમાંથી પણ કેટલાક સ્ટાફ તાલીમમાં ગયો હોવાથી લોકોને આરોગ્યની પૂરતી સુવિધાઓ મળતી નથી. છેવાડાના આ ચારેય પીએચસીના મોનિટરિંગમાં ફાઇનાન્શિયલ ઓફિસિયન્સ, ખાતાકીય પ્રશ્નો તેમજ અન્ય સમસ્યાઓ અંગે તપાસ કરાઈ હતી. નોંધનીય છે કે દયાપરમાં બનેલી દુષ્કર્મની ઘટના બાદ આરોગ્ય ખાતું હરકતમાં આવ્યું છે, પરંતુ છેવાડાના વિસ્તારોમાં નિષ્ઠાવાન સ્ટાફની ભરતી થાય તે પણ અનિવાર્ય છે. ભુજ તાલુકા કોટડા આથમણા તેમજ સણોસરા ગામના અમુક લેભાગુ તત્વો દ્વારા દબાણના નામે સરપંચ વિરુદ્ધ ખોટી અરજીઓ કરવામાં આવી રહી છે. તેના વિરુદ્ધ તટસ્થ તપાસ કરવા કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. કલેક્ટર ઉપસ્થિત ન હોવાને કારણે ચીટનીસને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં જણાવાયું છે કે ભુજ તાલુકા કોટડા આથમણા જૂથ ગ્રામ પંચાયતમાં પટેલ સમાજ, મહેશ્વરી સમાજ, રબારી સમાજ તથા અન્ય સમાજના લોકો ભાઈચારાથી વસવાટ કરે છે, પરંતુ સણોસરા ગામના અમુક લોકો દબાણના નામે તેમજ ગત ગ્રામ પંચાયતની ચૂંટણીનું મંદુક રાખીને ગામના સરપંચ કાંજી જગમલ રબારી વિરુદ્ધ ખોટી અરજીઓ કરવામાં આવી રહી છે, જેથી યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ કરી હતી. અમારે આવેદનપત્ર આપવાનું છે કે ગત ચૂંટણીનું અમે ગ્રામ પંચાયત ચૂંટણીનું મંદુક રાખી અને સરપંચ વિરોધી જે આ લોકો સૂત્રોચ્ચાર કરી અને આવેદનપત્ર આપી ખોટું જે ચલાવી રહ્યા છે એના વિશે અમારે સાહેબશ્રીને એ વાતથી વાફેક કરવા છે. એના માટે અમે એક જો દેશી ભાષામાં કહીએ તો અમે મળવા માટે સાહેબને આવ્યા છીએ. અમારે કોઈ આવી રેલી કે આ કંઈ કર્યું નથી, અમે સૂત્રોચ્ચાર કે એવું કંઈ કરવું નથી. અને જે માણસો કે જેથી કહેવાય કે ગ્રામ પંચાયત ચૂંટણીનું મંદુક રાખી અમારે શંભુભાઈ જે સરપંચ છે એ અમારે કોટડા આથમણા જૂથ ગ્રામ પંચાયત, સણોસરા, કૈલાસનગર, મહેશ્વરીવાસ, કોલીવાસ એમાં સાથે ભાઈચારા સાથે રહીએ છીએ. અને આ લોકો ચૂંટણીનું મંદુક રાખી અને આવા ખોટા આક્ષેપો નાખતા હોય છે. અને શંભુભાઈ છે એ અમારા એક વિજેતા સરપંચ છે અને 400 લીડથી વિજેત જાહેર થયા છે. એના વિશે અમારે કોઈ જાતનું કાંઈ છે નહીં, પણ આ લોકોને એક ખુદ છે કે ભાઈ આ લોકો ચૂંટણી જીતી ગયા છે એનું મંદુક રાખી અને આ લોકો આવું કરતા હોય છે. મુન્દ્રા તાલુકાના કાંડાગરા ગામમાં અવારનવાર તલાટીઓની બદલી થતા મુન્દ્રા તાલુકા પંચાયતના વિપક્ષી નેતાએ નાયબ ડીડીઓને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઈ હતી. મુન્દ્રા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા મીઠુભાઈ જખુભાઈ મહેશ્વરીએ આવેદનપત્રમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ગામના જ રાજકીય આગેવાન અને માંડવી મુન્દ્રાના ધારાસભ્ય તારાચંદ છેડા દ્વારા કિનાખોરી રાખીને તેમની બદલી કરાવવામાં આવે છે. છેલ્લા 5 વર્ષમાં ગામમાંથી 9 જેટલા તલાટીઓની બદલી થઈ છે. કોઈપણ તલાટી ગામમાં ફરજ બજાવતો હોય પરંતુ તેમને પસંદ ન પડે તો તેમની બદલી કરાવી નાખવામાં આવે છે. ઉપરાંત જે તલાટી ટુંડા ગામની માંગણી કરે તેને બીજા જ દિવસે તલાટીની બદલી કરી નાખવામાં આવે છે. પંચાયતી રાજ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી મહેકમ પ્રમાણે કાંડાગરા અને ટુંડા વાંઢમાં એક જ તલાટીની જગ્યા હતી, પરંતુ હવે કાંડાગરા અને ટુંડામાં અલગ અલગ તલાટી છે. ઉપરાંત નાયબ જિલ્લા વિકાસ અધિકારીને જણાવવામાં આવ્યું હતું કે જે કોઈ વ્યક્તિની લેખિત ફરિયાદ હોય તેની જાણ 8 દિવસની અંદર અમને કરવામાં નહીં આવે તો સર્વે ગ્રામજનો જિલ્લા પંચાયત બહાર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. ગામના વર્તમાન ધારાસભ્ય જે અત્યારે માંડવી મુન્દ્રાના ચાલુ છે ધારાસભ્ય તારાચંદભાઈ છેડા એના થકી જ બદલી કરવામાં આવી છે, અમને સ્પષ્ટ દેખાય છે. આજે મહિનાના અંતિમ ગુરુવારે જિલ્લા સ્વાગત બેઠક મળી હતી. જિલ્લા કલેક્ટર મુકુલ ગાંધીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 12 જેટલા પ્રશ્નોની રજૂઆતો થઈ હતી, જેમાં મોટાભાગના પ્રશ્નોનું સાનુકૂળ નિરાકરણ લાવવા પ્રયાસો કરાયા હતા. લોકોની સમસ્યાઓના નિરાકરણ માટે સ્વાગત કાર્યક્રમમાં અરજદારો પોતાના પ્રશ્નો જે તે ખાતામાં ઉચ્ચ અધિકારીઓને સીધા રજૂ કરી શકે છે. ત્યારે આજે યોજાયેલી જિલ્લા સ્વાગત બેઠકમાં શહેરી વિસ્તારમાં થયેલા દબાણોના પ્રશ્નો ગુંજ્યા હતા. ઠેર ઠેર થયેલા દબાણ દૂર કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી. સાથે જ પ્રદૂષણ વધતું જતું પ્રમાણ અટકાવવા રજૂઆતો કરાઈ હતી. તો વીજળીના પ્રશ્નો હલ કરવા રજૂઆતો કરાઈ હતી. આ ઉપરાંત મહેસૂલી ખાતાના પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆતો આવી હતી. ખાસ કરીને મુન્દ્રા, ગાંધીધામ, અબડાસા, ભુજ સહિતના તાલુકાના અરજદારોએ પોતાના પ્રશ્નો કલેક્ટરના દરબારમાં રજૂ કર્યા હતા. બેઠકમાં જિલ્લા કલેક્ટર મુકુલ ગાંધી, ઇન્ચાર્જ અધિક કલેક્ટર ઇન્દ્રજીતસિંહ વાડા, જિલ્લા વિકાસ અધિકારી CJ પટેલ, પૂર્વ કચ્છ SP ભાવનાબેન પટેલ, A ડિવિઝન PI DB રાણા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા સ્વાગતમાં કુલ 12 પ્રશ્નોની છે ચર્ચા કરવામાં આવી છે માનનીય કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને, જેમાં મોટાભાગે રેવન્યુ રિલેટેડ પ્રશ્નો હતા 6 જેટલા, બાકી પીજીવીએસએલ નગરપાલિકાના રિલેટેડ છે એ પ્રશ્નો હતા અને એક જીપીસીબી રિલેટેડ પ્રશ્ન હતો જેની ચર્ચા કરવામાં આવી. 12માંથી 8 જેટલા પ્રશ્નોનું નિરાકરણ છે સ્થળ ઉપર કરવામાં આવ્યું છે. 4 જેટલા પ્રશ્નો છે એ પેન્ડિંગ રાખવામાં આવ્યા છે નેક્સ્ટ સ્વાગતમાં. એક અરજદારશ્રી આ બાબતે સ્વાગતમાં રજૂઆતો કરી છે. એ બાબતે નગરપાલિકાએ જે તે વખતે કાર્યવાહીઓ કરી છે, પરંતુ આજના સ્વાગતમાં કારણ કે વૃક્ષછેદન છે એ મામલતદારશ્રીના પરિભ્રૂમાં આવતું હોય એટલે હવે એમને તપાસ કરવા માટે જણાવવામાં આવ્યું છે. કચ્છ જિલ્લામાં સમયાંતરે કુદરતી આપત્તિઓ સર્જાતી હોય છે, ત્યારે આપત્તિ સમયે કયા પ્રકારની કામગીરી કરવી તે માટેના જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજ ફાયર સ્ટેશન ખાતે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ભુજ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આયોજન થયું હતું. આ જાગૃતિ સેમિનારમાં પ્રાથમિક સારવાર તેમજ 108ની કામગીરીથી લોકોને વાકેફ કરાયા હતા. સાથે આપત્તિ સમયે ઈજાગ્રસ્તોને કેવી સારવાર આપવી, કઈ રીતે અસરગ્રસ્તોના જીવ બચાવી શકાય તેની સમજણ અપાઈ હતી. આ પ્રસંગે નગરપતિ અશોક હાથી, કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા, ચીફ ઓફિસર ગોવિંદ ચંડપાએ પ્રાસંગિક પ્રવચન આપીને ડિઝાસ્ટર જાગૃતિ કાર્યક્રમનું મહત્વ સમજાવ્યું હતું. આ કાર્યક્રમમાં સુશીલાબેન આચાર્ય, રામ ગઢવી, રાજેન્દ્રસિંહ જાડેજા સહિતના ભુજ સુધરાઈના નગરસેવકો, કર્મચારીઓ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઇમરજન્સી સારવાર આવે છે, અર્થક્વેક થાય, પૂર થાય કે ક્યાંક ગમે ત્યાં આગ લાગે અને વરસાદના પાણીના લીધે તકલીફ થતી હોય અને માણસો માનસિક રીતે ગભરાઈ જાય છે, એના માટે નગરપાલિકા કાઉન્સિલરો અને ફાયર સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવે છે કે આપ જાતની કોઈ જાતની કુદરતી હોનારત થાય અથવા તો જાહેર રસ્તા પર કોઈ જાતનો એક્સિડન્ટ થાય તો તમારે ગભરાવું નહીં. એના માટે તાત્કાલિક ધોરણે શું વ્યવસ્થા કરવાની એની જાળવણી કરવા માટે ને આયોજન કરવા માટેની માનસિક તૈયારી રાખવા માટે આજે ટ્રેનિંગનો પ્રોગ્રામ આપવામાં આવ્યો છે સરકાર તરફથી. ખાસ કરીને ફાયર વિભાગના કેટલા કર્મચારીઓને આ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે, કયા રીતે હવે આ સક્ષમ હશે? આનામાં તો જે ફાયરના જે કર્મચારીઓ છે એ તો ટ્રેનિંગ લઈને આવ્યા છે, છતાં સરકારનો એક પ્રોગ્રામ છે, એ પ્રોગ્રામ ભાગના અનુસાર વધારે ટ્રેનિંગ મળે એના માટે ફાયરના તમામ સ્ટાફ હાજર છે, અમારા ફાયર ઓફિસર પણ હાજર છે. સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભુજ ખાતે ત્રિવેણી સંગમ સમાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ તેમજ કચ્છ સૌરાષ્ટ્રના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજની વિધવાઓને સહાય ચૂકવવામાં આવી હતી. સમગ્ર કચ્છમાંથી વિધવા સહાય માટે આવેલી અરજીઓ પૈકી 86 મહિલાઓને રોકડ રકમ એનાયત કરાઈ હતી. તો અજાણી સાહેબના જન્મદિવસ પ્રસંગે ભુજની અંધશાળામાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોનું સન્માન કરીને તેમને ભાવથી મિષ્ટાન સહિતનું ભોજન પીરસવામાં આવ્યું હતું. તો રિમાન્ડ હોમના બાળકોની સાયકોલોજીકલ તપાસ કરવામાં આવી હતી. ડોક્ટર ગૌરાંગ જોશી દ્વારા બાળકોની તપાસ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો તેમજ કચ્છ સૌરાષ્ટ્ર બ્રહ્મ સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ શ્રી જયપ્રકાશ ગોરના પ્રમુખ પદ નીચે જે 86 વિધવા સહાયની અરજીઓ આવેલી એનું વિતરણ કરવા માટેનો આજે કાર્યક્રમ રાખે છે. ઉપરાંત અમે જે બ્લાઇન્ડ છોકરાઓ અંધશાળાના છે એમને સન્માન કરશું, એમને સન્માનશું, તેમજ રિમાન્ડ હોમના છોકરાઓ છે એમનો આરક્યુ ટેસ્ટ લેવાનો છે, એ કાર્યક્રમ ચાલુ છે. અને આજે સમસ્ત બ્રહ્મ સમાજનો સંયુક્ત કાર્યક્રમ રાખેલ છે. આર્થિક મદદરૂપ થાય તે માટે સ્થાનિક લોકોનો પણ અમારા અજાણી સાહેબ છે, તુલસીદાસભાઈ છે, ભરતભાઈ ગોર છે વગેરેના સહકારથી તેમજ સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના સહકારથી સારી એવી રકમનું અમે વિતરણ કરશું. તદુપરાંત આજે માનનીય શ્રી અજાણી સાહેબના જન્મદિવસ પ્રસંગે વાત્સલ્યધામ ભુજના જે દૃષ્ટિહીન બાળકો છે એવા દિવ્યાંગ બાળકોનું સન્માન કરી અને એમને મિષ્ટ ભોજન પીરસવામાં આવશે. તેમજ રિમાન્ડ હોમના જે બાળકો છે એમનો આઈક્યુ ટેસ્ટ અને મનોવૈજ્ઞાનિક રીતે ડૉક્ટર ગૌરાંગ જોશી દ્વારા તપાસ કરવામાં આવશે. મુન્દ્રા ખાતે દશનામ ગોસ્વામી સમાજ દ્વારા આજે મહાશિવરાત્રિની પૂર્વ સંધ્યાએ બાઇક રેલી યોજાઈ હતી, જે શહેરના શીતલા માતાજીના મંદિર પાસેથી હર હર મહાદેવના નાદ સાથે સ્ટાર્ટ થઈ હતી. આ બાઇક રેલી નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને કોટેશ્વર મહાદેવના મંદિર પાસે પૂર્ણ થઈ હતી. આવતીકાલે ગોસ્વામી સમાજ દ્વારા રોકડિયા મહાદેવના મંદિર પાસેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું છે. ત્યારે શહેરમાં મહાદેવના વિશાળ બેનરો, કેસરી ધજાઓ લગાડવામાં આવી છે.
છે, તો આજની બાઇક રેલીમાં વધુને વધુ લોકો મહાશિવરાત્રિની શોભાયાત્રામાં ભાગ લે તેવી અપીલ કરવામાં આવી હતી. તો આજના બુલેટિનમાં બસ આટલું જ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.